દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને સ્કિલ બેઝ યુથ હબ બનાવવાનો સંકલ્પ કર્યો, જે સંકલ્પને સાકાર કરવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત છે તૈયાર. વડાપ્રધાનશ્રીએ ચીંધેલા વિકાસના માર્ગને અનુસરી રાજ્ય સરકારે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અમલી બનાવી. મેં ધોરણસ પાસ કર્યા પછી 12 સાયન્સ કર્યું અને ત્યાર પછી બીએસસી કર્યું અને પછી એમએસસી કર્યું અને ત્યાર પછી ગવર્મેન્ટ તરફથી જાણવા મળ્યું એટલે મેં એપ્રેન્ટિસશિપ ચાલુ કરી ને 1 વર્ષનો કોર્સ હોય છે. ઝાયડસ લાઈફ સાયન્સમાં 1 વર્ષ કર્યું અને ત્યાર પછી મારું પ્લેસમેન્ટ થયું અને હું અત્યારે ઝાયડસ લાઈફ સાયન્સમાં જ જોબ કરી રહી છું, સારા એવા પગારે અને સારી એવી પોસ્ટ પર. આ યોજના થકી યુવાનોને હેલ્થ કેર, મેનેજમેન્ટ, ઓટોમોટિવ, આઈટી, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન સહિતના વિવિધ ક્ષેત્રે વધુ કુશળ બનાવી રોજગારની ઉજ્જવળ તક ઊભી કરવામાં આવે છે. મને જો આ એપ્રેન્ટિસશિપ યોજનાનો લાભ નહીં મળતે તો મેં આ સારી એવી કંપનીમાં અહીંયા જોબ નહીં કરી શકતે. એપ્રેન્ટિસશિપ યોજનાના હેઠળથી જ જોબ કરવાનું મને મળ્યું. એપ્રેન્ટિસશિપ યોજનાથી મને ઘણો એવો લાભ મળ્યો છે અને ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસનો લાભ મળ્યો અને ઘણા બધા વિદ્યાર્થી લોકો એપ્રેન્ટિસશિપ કરે છે અને એ લોકો બહુ સારી જગ્યાએ એપ્રેન્ટિસ કર્યા પછી જોબ કરે છે ને બધાની લાઈફ પણ બહુ સારી બની ગઈ છે એન્ડ એના બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. apprenticeshipindia.gov.in ના માધ્યમથી યુવાનો અરજી કરી તેમના મનપસંદ સેક્ટરમાં ટ્રેનિંગ સાથે સ્ટાઇપેન્ડ પણ મેળવી શકે છે. સ્કિલ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત.